હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બનાવવાનું છે કોબીજનું શાક. તો રોશની ભાભી સમારે છે કોબીજ. જ્યોતિ શું કરે છે? શાક ભાભી વઘારીને ગયા છે તો એના તમારા માટે નાસ્તામાં ભાખરી બનાવી દઉં. જ્યોતિ અહીં ચા બનાવી રહી છે મારા માટે. હું તો ચા રેડી થઈ ગઈ અને ભાખરી રેડી થઈ ગઈ. તો નૈતિકે ચા નાસ્તો કરી લીધો છે. હવે મેં રાવ્યાને સ્કૂલમાં લેવા જઈએ છીએ, ટાઈમ થઈ ગયો છે તો. જ્યોતિ અહીંયા ભાખરી બનાવી રહી છે. શાક રેડી છે, ભાભી બનાવીને ગયા છે. કોબીજનું શાક છે. બસ ભાખરી રેડી થાય એટલે જમવા બેસી જઈએ. કેમ ભાભી દેખાતા નહીં, કઈ ગયા? એમને થોડું કામ છે આજે એટલે સિટીમાં ગયા છે. હા, શાક વઘારીને ગયા છે એટલે આ રોટલી બનાવી રાખું એટલે આમ આવી જશે એટલે પછી બધા જમી લઈએ. તો આજે નૈતિકને છે સેકન્ડ શિફ્ટ, તો રેડી થઈ ગયા છે, જમી લીધું છે, તો હવે નીકળે છે જવા માટે. બાય. તો અહીંયા થોડું કામ છે તો બહાર આવ્યા છીએ, નીચે દુકાન છે ત્યાં લેવા માટે. નાસ્તામાં શું હતું આજે? દાબેલી અને ચટણી અને જ્યુસ. તો ઉત્કર્ષભાઈ અને રોશની ભાભી ને રાવ્યા જવાના છે ટૂર પર, તો પેકિંગ ચાલુ છે. તો થઈ ગઈ ભાભી પેકિંગ? બસ થઈ ગઈ છે. હવે કઈ ઝીણું ઝીણું બાકી હશે એ જોઈ લઈએ. ઓલમોસ્ટ બધી થઈ ગઈ. ઓકે. રાવ્યા, તારે થઈ ગઈ? બાકી રહી જાય તો તમે આવી જજો આપવા. ઓકે ઓકે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.